ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખ કરતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને આ પહેલાંના કેટલાક વિડીયોમાં શ્રી પુરુષોત્તમ માસની પવિત્ર કથાઓનું પઠન અને શ્રવણ કર્યું, જેમાં બધા અધ્યાય પૂર્ણ થઈ ગયા છે. પરંતુ આ એક કથા મને અન્ય પુસ્તકમાંથી મળી છે, જે પુરુષોત્તમ માસની છે. તે આપની પાસે પઠન કરવા માંગુ છું. તો ચાલો. આમ તો અધિક માસ દર 3 વર્ષે આવે છે, જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ માસ સર્વ માટે પાપ નિવારક મહિનો ગણાય છે. આખો મહિનો સવારે નદીએ નાહવા જવું તથા ઘરે આવી સ્થાપના કરેલા ઘડાની પૂજા કરવી, તુલસી પીપળાની પૂજા કરવી, વ્રત કરનારે આખા માસના એકટાના ઉપવાસ કરવા, અધિક મહિનો પૂરો થયે યથાશક્તિ બ્રાહ્મણોને જમાડવા, સીધું આપવું ને દાન કરવું. હવે આપણે વાર્તા તરફ વળીએ. રતનપુર નામના ગામમાં એક બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ ગામમાં ક્રિયાકાંડ કરતો અને ગામમાં ભિક્ષા માંગતો. આથી તેનું સુખેથી ગુજરાન ચાલતું હતું. પતિ પત્ની બંને સુખી હતા, પરંતુ તેમને સંતાનની ખોટ હતી. તેમને સંતાન ન હતું. આથી બ્રાહ્મણી હંમેશા ચિંતામગ્ન રહેતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ગામના સ્ત્રી પુરુષો નદીએ નહાવા જવા લાગ્યા. બ્રાહ્મણીએ પણ અધિક માસ કરવાનો ચાલુ કર્યો. નદીએ નહાવા જતા અને જમીન પર સૂવાનું નેમ લીધું. પતિ પત્ની બંને અધેડ ઉંમરના હતા. આથી બ્રાહ્મણી પરાણે ઘરકામ કરતી હતી. એક ટાઈમ રસોઈ કરતી હતી. એક દિવસ થાકી પાકી બ્રાહ્મણીએ કંટાળીને બ્રાહ્મણને કહ્યું, ઘરમાં વહુ હોય તો રાંધવાનું કામ તો કરે, જેથી મને થોડો આરામ મળે અને ધર્મ ધ્યાન પણ શાંતિથી થાય. આ સાંભળી બ્રાહ્મણ નિસાસો નાખતા બોલ્યો, છોકરો હોય તો વહુ આવે ને, આપણે છોકરા જ ક્યાં છે? બ્રાહ્મણીએ આ સાંભળતા કહ્યું, દીકરાવાળાઓ તો બધા વહુ લાવે, આપણે દીકરા વિના વહુ લાવીએ? વહુ લાવવામાં વળી છોકરાની શી જરૂર છે? કન્યાના બાપાને કહેજો કે આપનો દીકરો કાશીએ ભણવા ગયો છે. તમે અત્યારે 3 ફેરા ફેરવી દો. તે ભણીને પાછો આવશે ત્યારે તેની સાથે 4થો ફેરો ફેરવી દઈશું. આ સાંભળતા બ્રાહ્મણ હસવા લાગ્યો. પણ બ્રાહ્મણીએ તો વહુ લાવવાની જીદ કરી. બ્રાહ્મણીને સમજાવ્યું, પણ બ્રાહ્મણી કોઈ વાત માનવા તૈયાર જ ન હતી. તેને તો વહુ લાવી હતી. આથી ના છૂટકે બ્રાહ્મણ વગર છોકરે કન્યા શોધવા નીકળ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. તપાસ કરતાં ખબર પડી કે ગામમાં બ્રાહ્મણને ત્યાં પરણવા લાયક કન્યા છે. બ્રાહ્મણ તેમના ઘરે ગયો. દીકરાનું માગું નાખતા કહેવા લાગ્યો, હે ભૂદેવ, મારો પુત્ર ઘણો હોશિયાર અને તેજસ્વી છે. 4 વેદોમાં પારંગત છે, 18 પુરાણ કંઠસ્થ છે, શાસ્ત્રોમાં કુશળ છે. અત્યારે કાશીએ ભણવા ગયો છે. મારા પુત્ર સાથે તમારી પુત્રીના લગ્ન કરો. પેલો બ્રાહ્મણ આ સાંભળતા જ વિચારમાં પડી ગયો કે મૂર્તિઓ જોયા વગર દીકરી થોડી પરણાવાય. પણ આવો ભણેલો છોકરો પછી ગોતવો ક્યાં? ઘરે બેઠા ગંગા આવી છે તો વધાવી લો. આમ વિચારી ભૂદેવ કહેવા લાગ્યા, વાત તમારી સાચી, પણ કન્યા પરણાવવી કોની સાથે? બ્રાહ્મણે કહ્યું, હું મારા પુત્રની પોથી લઈને આવ્યો છું. 3 ફેરા એની સાથે ફેરવી દો. પુત્ર ભણીને પાછો આવે પછી 4થો ફેરો ફરી લેશે. કન્યાના પિતા માની ગયા. એમને તો પોથી સાથે 3 ફેરા ફેરવી દીકરીને વિદાય કરી. બ્રાહ્મણ વહુને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણી તો દીકરાની વહુને જોઈને ખુશખુશાલ થઈ ગઈ. વહુ ઘણી સમજદાર હતી. આવતા વેત જ બધું ઘરકામ માથા પર લઈ લીધું. આથી બ્રાહ્મણીને કામમાં નિરાંત થઈ ગઈ હતી અને શાંતિથી ધર્મ ધ્યાન કરવા લાગી. બ્રાહ્મણી એક દિવસ નદીએ નાહવા ગયા ત્યારે એક પડોશન કંઈ કામથી ઘરે આવી. પાળી કન્યા જોઈ આભી જ બની ગઈ અને પૂછ્યું, અલી તું કોણ છે? ક્યાંથી આવે છે? વહુએ નમ્રતાથી જવાબ આપ્યો, માસી બા, હું આ ઘરની વહુ છું, પરણીને આવી છું. પડોશન તો સ્તબ્ધ જ થઈ ગઈ અને બોલી, એમને તો છોકરો જ ક્યાં છે તે તું વહુ થઈને આવી? આ સાંભળતા વહુ ચમકી. આવું સાંભળીને તે રડવા લાગી. થોડી વાર પછી બ્રાહ્મણી નદીએથી નાહી ધોઈને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ બેટા કેમ રડો છો? રડતા વહુએ જવાબ આપ્યો, હમણાં એ બાજુવાળા માસીબા આવ્યા હતા. તેમને કહ્યું, તમારે દીકરો જ ક્યાં છે? આ સાંભળતા બ્રાહ્મણી ગુસ્સે થઈ કહેવા લાગી, પડોશનને તો મારી તારી કરવાની ટેવ પડી ગઈ છે. તારે કોઈનું કહ્યું માની ન લેવું. આ મારું આવડું મોટું ઘર દીકરા વિના શોભે ખરું? મારામાં વિશ્વાસ રાખો બેટા. આ માસ પૂરો થતાં જ મારો દીકરો આવશે. ત્યાં સુધી તમે આ 7 ઓરડાની ચાવીઓ સંભાળો. 6 ઓરડામાં ખાવા પીવાની, પહેરવા ઓઢવાની વસ્તુ છે, પરંતુ 7મો ઓરડો ભૂલે ચૂકે ખોલશો નહીં. બ્રાહ્મણીએ 7મા ઓરડામાં પુરુષોત્તમ ભગવાનનું સ્થાપન કરેલું હતું. તેથી 7મો ઓરડો ખોલવાની ના પાડી. પરંતુ વહુથી તો રહેવાયું જ નહીં અને 7મો ઓરડો ખોલ્યો. જોયું તો તેજસ્વી અને દિવ્ય પુરુષ ધ્યાનમગ્ન થઈને બેઠો હતો. કમાડ ખુલવાના અવાજથી તેનું ધ્યાન બેધ્યાન થયું.
તેને વહુને ઓરડામાં જોઈ, આથી તેને કહ્યું, તમે કમાડ વાસી દો, નહીં તો મારા માતા પિતાના વ્રતમાં અને મારા અભ્યાસમાં ખલેલ પડશે. પુરુષોત્તમ માસ પૂરો થયે આપણે ચોથો ફેરો ફરીશું. વહુ તો ખુશ થઈ ગઈ. તેને 7મો ઓરડો ખોલ્યો છે તેવું સાસુમાને કહ્યું પણ નહીં. સમય જતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. વહુએ સાસુ સસરાને કહ્યું, હવે તમારા દીકરા સાથે મારો ચોથો ફેરો ફેરવી દો ને. બ્રાહ્મણ બ્રાહ્મણી આ સાંભળી મૂંઝવણમાં પડી ગયા. હવે શું કરવું? દીકરો ક્યાંથી લાવવો? આખો માસ તો ગલ્લા તલ્લા કર્યા, પણ હવે શું? વહુ સાસુ સસરાની મૂંઝવણ વર્તી જતાં બોલી, સાસુમાં થોંભો, હું તમારા દીકરાને બોલાવું છું. એમ કહીને ઝડપભેર અંદર ગઈને 7મો ઓરડો ખોલી પેલા દિવ્ય પુરુષને બોલાવી લાવી. સાસુ સસરા પોતાના ઘરે ભગવાન પધારેલા જોઈ રાજીના રેડ થઈ ગયા. છેવટે પ્રભુએ એમની લાજ રાખી લીધી હતી. પુરુષોત્તમ ભગવાન સાથે વહુનો બાકી રહેલો ચોથો ફેરો ફેરવ્યો. બંને પરણીને ઉતર્યા પછી બ્રાહ્મણ બ્રાહ્મણીને પગે લાગ્યા. ત્યારે તેમના આંખમાં હર્ષના આંસુ હતા, કારણ કે ભગવાને પોતે આવીને તેમની લાજ રાખી હતી. હે પુરુષોત્તમ ભગવાન, જેમ તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, તેમ આ વ્રત કરનારને અને કથા સાંભળનાર અને વાંચનારને ફળજો. પુરુષોત્તમાય નમઃ. મિત્રો, આમ તો આ કથાનું કોઈ નામ નથી, પણ આપણે આ કથાને એક શીર્ષક આપીએ, દીકરો અને વહુ. જો આપ સૌને અમારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પુરુષોત્તમાય નમઃ.